સમંદરની, બસ બારી ઉઘાડી નથી અંતરની. સાંભળ સાંભળ વાત કરું એક ડાપણની. સાંભળ વાત કરું એક ડાપણની, ચાલને દોસ્તી કરી લઈએ દર્પણની, પછી ફરી યાદ નહીં રહેશે કોઈ પણની. ચાલ લઈએ એકાદ સેલ્ફી સમજણની, ચાલ લઈએ એકાદ સેલ્ફી સમજણની. સેલ્ફી સમજણની, સેલ્ફી સમજણની, સેલ્ફી સમજણની. તીર્થંકરોનું યથાર્થ તત્વદર્શન. અક્રમ જ્ઞાન કાળે 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 કરીને પાછા એવા અક્રમના જ્ઞાનીઓ હોય છે, પાકતા હોય છે, એ પોતે પછી આ જ્ઞાનનો લોકોને પ્રસાર કરી રહ્યા હોય છે. શાસ્ત્રમાં પણ અક્રમ જ્ઞાન અને ક્રમ જ્ઞાનનો, વેદાંતમાં એમ જ જૈન શાસ્ત્રમાં બે સુંદર વિભાજન કરેલા છે. ક્રમ એટલે ક્રમે ક્રમે એક પગથિયે ઉપર ચડવું, અને અક્રમ એટલે એલિવેટરમાં લિફ્ટમાં ઉપર જવું. બધાના પોતાના ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ ઓછા કરતાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું, બહારથી અંદર જવું, એનું નામ ક્રમ. અને પહેલું અંદરનું ખુલ્લું પ્રગટ થઈ જવું આત્માનું જ્ઞાન, અને પછી બહારનું બધું ક્લિયર કરવું, બહારના બધા કર્મોને ખપાવવા, એનું નામ અક્રમ. એક વખત આત્મા પ્રગટ થયા પછી આત્માની જાગૃતિ નિરંતર 24 કલાક રહ્યા પછી આ બહુ સરળ થઈ પડે છે. અક્રમ જ્ઞાનના પ્રણેતા આ કાળમાં પરમ પૂજ્ય દાદા ભગવાન જેને કહે છે, અને એમનું નામ અંબાલાલ મુરજીભાઈ પટેલ હતું. ભાદરણના હતા અને જ્ઞાની તરીકે જીવે રહેલા, અને એમનો દેવીલ 88માં થયેલો, 1958માં એમને જ્ઞાન થયેલું. એટલે આ જ્ઞાન એમને પ્રાપ્ત થયા પછી એમને બધા અનેકોને જ્ઞાન આપ્યું હતું. મને પણ એમની પાસેથી મળ્યું હતું 1968માં. એ પહેલાં ધર્મની કોઈ ભૂમિકા નથી, પણ જેવું જ્ઞાન મળતાની સાથે જ એક જ સામાયિકમાં, આત્માને સામાયિકમાં જે પ્રાપ્તિ થઈ, તે પછી એક ક્ષણ પણ હું શુદ્ધાત્મા છું એ જાગૃતિ નથી જતી. અને સંસાર બધા વ્યવહારો ચાલે, સુખના પ્રસંગો, દુઃખના પ્રસંગો બધા આવે, પણ અંદર ટચ ના થાય, અંદર આત્માનો આનંદ જતો નથી. બહાર મન વચન કાયા જુદા જ છે. પાડોશીની જેમ પાડોશીનું પૂતળું આપણી આજુબાજુ ફરતું હોય એવી જ રીતનો અનુભૂતિ રહે છે. અને સહજ કંઈ પણ કર્યા વિના એને અક્રમ કહ્યું છે. અને ઘણા બધા કષ્ટો કરીને કાયમનો ધોરી માર્ગ તો એ જ છે, પણ ક્યારેક આવા અક્રમ જ્ઞાન, એવા જ્ઞાની હોય છે અક્રમ જ્ઞાન આપનારા, ત્યારે આ માર્ગ બહુ સરળ થઈ ગયો હોય છે, અને અનેકોને આનો લાભ લઈ શકાયો છે. માત્ર એટલું જ કે આ વાતની ગેર પડી જોઈએ કે આ અક્રમ એટલે શું. ત્યાં આત્માની જાગૃતિ પહેલી જ છૂટી થઈ જાય છે. આત્માનો ભાન, દેહાધ્યાસનું જવું, એ બધું એક જ ઝટકે, એક જ સામાયિકમાં થઈ જાય છે. એટલે એ બે વસ્તુ જુદી ને જુદી, નોખી રહ્યા કરે છે. એનાથી અંદરની શક્તિ એટલી બધી પ્રગટ થતી હોય છે, પોતાનું સુખ, આનંદ, અને એ પોતે જુદાપણાનું અવેરનેસ. હું જાણનારો ભાગ એ હું છું, અને ક્રિયા કરનારો ભાગ એ મારાથી નોખો જ છે, મારો પાડોશી છે, એવું રહ્યા કરે. અને એનાથી આખા સંસારના કર્મો બધા આવે તોય પણ નિર્લેપ રહીને પૂરા કરી શકે છે. અને એની સાથે સાથે દાદા ભગવાને બહુ સુંદર સમજ આપી છે. 5 સેન્ટેન્સીસ આપ્યા છે, 5 આજ્ઞા કહીએ છીએ એને. એનાથી આખો સંસાર વ્યવહાર કઈ રીતે સરળતાથી ઉકલે, અંદરની કઈ અન્ડરસ્ટેન્ડિંગમાં રહેવું કે જેથી કરીને આ સંસાર અડે નહીં, નવું કર્મ બંધાય નહીં, અને પાછલા કર્મ પૂરા થાય. આ પ્રમાણેનું અક્રમ જ્ઞાન કે જેને કંઈ પણ કર્યા વગર, કંઈ પણ મહેનત, કષ્ટ, સાધના કર્યા વગર સડન પ્રાપ્ત થઈ જાય, એવું પ્રાપ્તિના શાસ્ત્રોમાં, આપણે અધ્યાત્મના ઇતિહાસમાં ઘણી જગ્યાએ ઉલ્લેખ થયેલા છે. એના વિશે ભરત ચક્રવર્તીને તો હતું જ, પણ તે સિવાય પણ વેદાંતમાં પણ જનક વિદેહી રાજાને પણ રાજપાટમાં હોવા છતાં પણ એમને એની પ્રાપ્તિ હતી. અને મોટો મહેલ બળતો તો છતાં એને લાગતું હતું કે આ તો મહેલ બળે છે, હું નથી, હું તો આત્મા છું, આનાથી નોખો છું. એટલે બધો વૈભવ ભેગવા છતાં પણ એને અંદર આ આત્માનું જુદાપણું રહેતું હતું. બીજું ગીતામાં પણ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને આ જ જ્ઞાન આપેલું છે કે જેનેથી એને
થોડા સમયમાં કુરુક્ષેત્રમાંથી એને બાજુમાં લઈ ગયા ને માંડ કલાક પણ નહીં હોય ને કલાકમાં એને બધું જે બોધ આપ્યો કે આ તું આત્મા છે ને આ બધું તું છે જ નહીં, તું ખરેખર હું પણ આત્મા સ્વરૂપે છે, તું પણ આત્મા સ્વરૂપે છે. આજુબાજુ આ તારા બધા દેખાય છે યુદ્ધના, તારા કાકા મામા દાદા ગુરુ ભાઈઓ બધા ખરેખર એ બધા પણ આત્મા સ્વરૂપે જ છે, દેહ સ્વરૂપે નથી. આત્માને માઇનસ કરે તો બધા બાકીના મળદા જ છે. માટે તું આ સ્વરૂપે એમને જો. અને આ બીજું પોઈન્ટ કે તારું આવી પડેલું કર્મ છે તેને તું પૂરું કર. તું ના પાડીશ તો તને કર્યા વગર છૂટકો જ નથી. માટે તું એવું આ સમજણમાં રહી અને તારું આ કર્મ આવી પડેલું પૂરું કર. અને એ હિસાબે આ જ્ઞાન એને અંદર ફિટ થયું, ક્લિક થયું અને હું આત્મા છું ભાન થયું. ત્યાર પછી એને આખો મહાભારતનો યુદ્ધનો પૂરો રોલ ભજ્યો. બધાને કરોડોને મારી નાખ્યા છતાં એને એક પણ કર્મ ના બંધાયું અને એ જ ભવ્ય મોક્ષે ગયો. બોલો આ જ્ઞાન કેવું હશે? આટલા ભયંકર, નહીં તો એને નરકે જ જવું પડે. આટલું બધું ભયંકર પાપ થયું હોય છતાં પણ એને કંઈ પણ અડ્યું નહીં, કંઈ પણ એને નડ્યું નહીં. અને પછી પૂછે આટલું બધું કરીને પછી છેવટે ભગવાન પાસે જઈને, તીર્થંકર નેમિનાથ ભગવાન પાસે જઈને પોતે આખું એ જ ભાવમાં મોક્ષે જવાનો રસ્તો પકડી લે છે. એટલે આ બધા જ્ઞાનીઓની પાસે બહુ બધી ગુહ્ય ચાવીઓ હોય છે અને એને અક્રમ કહ્યું છે. અને ક્રમ એટલે વેદાંતમાં પણ વિહંગિકા અને પિપ્પલિકા કહ્યું છે. પિપ્પલિકા એટલે કીડી વેગે જવાનું અને બીજું વિહંગ એટલે ઉડીને જવાનું. એટલે એ બે માર્ગ શીખાયા છે. અને જૈન શાસ્ત્રમાં ક્રમાગત અને અક્રમાગત, ક્રમ અને અક્રમ એનો ઉલ્લેખ જ્ઞાન ભટ્ટારકે 1560ની સાલમાં મહાન આચાર્ય જ્ઞાન ભટ્ટ, મહાન બહુ મોટા જ તત્વચિંતક થઈ ગયા જ્ઞાન ભટ્ટારક પદ્મભૂષણ જ્ઞાનભૂષણ કરીને બહુ મોટા તત્વચિંતક થઈ ગયા. એમણે પોતાનું આ શુદ્ધ ચિદ્રૂપ વિશે તત્વજ્ઞાન તરંગણીનું બહુ સુંદર વર્ણન છે બધું. એટલે એમણે જે બધી સંસ્કૃતમાં બધા શ્લોકો લખ્યા છે તત્વજ્ઞાન જ છે, પ્યોર આત્માનું. કઈ રીતના એને ઓળખવું, કઈ રીતના એના માર્ગ છે અને એ વસ્તુ શુદ્ધ ચિદ્રૂપ શું છે એના વિશે ઘણું સુંદર એમણે વર્ણન કર્યું છે. અને એમાં છેલ્લે 18મા અધ્યાયમાં એમણે આ ક્રમાગત ને અક્રમાગત એ બંને માર્ગનું સુંદર વર્ણન કર્યું છે. અને એ વર્ણન વાંચતાની સાથે જ બધાને અંદર એ થઈ જાય છે કે આ કંઈક અજબની વસ્તુ છે કે જે પ્રાપ્ત કરી શકાય એવું છે. કોઈ એવું નથી કે આ ખાલી એક જ ક્રમ જ માર્ગથી જ પહોંચાય ને બીજું કશું જ ના થાય. બીજો ક્રમ અને અક્રમ બંને હોઈ શકે. હા, પણ અક્રમ માર્ગ સામાન્ય રીતે કોમનલી હોતો નથી, ક્યારેક જ હોય છે. અને જ્યારે હોય ત્યારે જેટલાને લાભ થઈ ગયો તેનું કામ થઈ ગયું. જેમાં એનો જેને એને સાંધો મળી ગયો અક્રમ જ્ઞાનીનો કે અક્રમ જ્ઞાનીની લિંકનો, જ્યાં પણ એને સાંધો મળી ગયો તો એનું કામ થઈ જાય છે અને એને મોક્ષ માર્ગ ખુલ્લો થઈ જાય છે. અહીંયા જીવતા સદેહ મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. એટલે જ્ઞાનભૂષણે ભટ્ટારક શ્રી જ્ઞાનભૂષણે બહુ સુંદર કહ્યું છે. એમાં સંસ્કૃતમાં એમનો શ્લોક છે કે ક્રમતો યતિ કીટિકા શુકવત ફલમ નગસ્થમ સ્થવિસ્તમ નાચ શુદ્ધ ચિદ્રૂપ ચિંતનમ. એનું સુંદર વર્ણન છે કે આ કેવી રીતના આ બધું થાય છે. તો કે ક્રમથી જ કીડીઓ હોય છે તે ક્રમે ચડી અને ઉપર પહોંચે છે. આથડે પણ ચડતી છેલ્લે સ્લોલી કીડી વેગે પહોંચી જ જાય છે અને પ્રાપ્તિ કરે છે. એવી રીતે આ આધ્યાત્મમાં મોક્ષ માર્ગમાં પણ ક્રમે કીડીની વેગે ધીમે ધીમે ચડતા પડતા કરતાં છેક ટોપ આધ્યાત્મનું આત્મજ્ઞાનનું પ્રાપ્તિનું શિખર સર કરે છે. એટલે એવી રીતના ક્રમ માર્ગ જે શાસ્ત્રમાં કાયમ બધાને માટે વર્ણન છે એને ક્રમ માર્ગ કહ્યો છે. અને બીજો અક્રમ માર્ગ ક્યારેક જ એ પ્રગટ થતો હોય છે. અને એના માટે જ્ઞાનભૂષણે બહુ સુંદર શ્લોક કહ્યો છે કે ગુર્વાદિના ચ વ્યાખ્યાની શ્રુત્વા શાસ્ત્રણ્યનેકશ કૃત્વાભ્યાસમ યદા યતિ સદ્ધિ ધ્યાનમ ક્રમાગત.
જિનેશાગમ નિર્યાસન માત્ર શ્રુત્વા ગુરોર્વચન વિનાભ્યાસમ યદા યાતિ તદ્ધ્યાનમ ચ અક્રમાગતમ. એટલે આ ગુરુ આદિના વચનો સાંભળીને પછી શાસ્ત્રનું બધું ભણી કરીને ખૂબ તૈયારી કરે અને જે થાય છે ક્રમમાં. અને ખાલી ગુરુના જ વચન સાંભળીને, શાસ્ત્ર અભ્યાસ નથી, કોઈ ક્રિયા કર્મકાંડ કશું જ કર્યું નથી, ધ્યાન જપ તપ કશું જ કર્યું નથી, અને એમ કર્યા પછી પણ એને કંઈ પણ પ્રાપ્તિ થાય એ છે તો આત્માની પ્રાપ્તિ જે કંઈ થાય છે તેને અક્રમ જ્ઞાન કહ્યું છે, અક્રમાગત. દાદા ભગવાન એને અક્રમ માર્ગ અને ક્રમ માર્ગ એવું વર્ણન કર્યું છે. એટલે આવા શાસ્ત્રોમાં ઉલ્લેખ ઘણી જગ્યાએ મળી આવે છે. ઘણાને આ અક્રમ માર્ગ વિશેની બહુ ઓછી ખબર પડે, કારણ કે ઓછી રીતે આ લોકોને પ્રાપ્ત થતું હોય છે અને આ ક્યારેક જ હોય છે. બહુ વિરલ વ્યક્તિઓ આ ક્રમ જ્ઞાનની પાકતા હોય છે, અને જ્યારે એ પાકે છે ત્યારે હજારો લોકોનું કલ્યાણ થઈ શકે એમ છે. એટલે આવું જ્ઞાન શ્રી ભરત ચક્રવર્તીને પ્રાપ્ત થયું હતું, અને એ જ ભાવમાં અરીસા ભવનમાં એમને કેવળ જ્ઞાન પણ પ્રાપ્ત થયું હતું. એટલે ભરત ચક્રવર્તીને બહુ સુંદર અક્રમ માર્ગ આપ્યો હતો, અને એના માટે બહુ સરસ વૃષભ દેવે ભરતને આ અક્રમ દીધે લજો, વૃષભ દેવે ભરતને આ અક્રમ દીધે લજો, અડકે નહીં રાજપાટ આરસા મહેલ જો, અડકે નહીં રાજપાટ આરસા મહેલ જો, મોક્ષ માર્ગે જતા સુધી શીતળ વાયુ વહેલ જો, મોક્ષ માર્ગે જતા સુધી શીતળ વાયુ મહેલ જો, અક્રમિક સિદ્ધ દાદા લિપ્ટ સ્વયમેવ જો, અક્રમિક સિદ્ધ દાદા લિપ્ટ સ્વયમેવ જો. એટલે ઋષભદેવ ભગવાને ભરત ચક્રવર્તીને આ સુંદર જ્ઞાન આપ્યું હતું, અને ભરત ચક્રવર્તીનું પણ એ જ ભાવમાં અરીસા ભવનમાં કેવળ જ્ઞાન થાય છે, અને બાકીના બધા અઘાતી કર્મોનો નાશ કરીને એ પણ નિર્વાણ પદને પામે છે. એટલે ઋષભદેવ ભગવાન એમના આ ભરત ચક્રવર્તી રાજા એક જ કુળમાં ભરત ચક્રવર્તી થયેલા, અને બીજા એમનો પૌત્ર મરીચી કરીને હતો. મરીચી એ પણ આ જ કુળમાં હતો, અને બીજા બાહુબલી જેના માટે જબરજસ્ત આ ઋષભદેવ ભગવાનનું કુળ બહુ જ, એના કુળમાં એટલા બધા રત્નો, બધા માણેક રત્નો બધા પાકેલા કે જેનો ઇતિહાસ બહુ જ સુંદર, હજારો લાખો વર્ષો પછી પણ એનો ઇતિહાસ ગવાયા કરે છે. બાહુબલી અને ભરત ચક્રવર્તીની સુંદર વાતો છે. બાહુબલીજી બહુ જ બાહુબળમાં છે, બહુ જ પાવરફુલ, એમનું બળ જબરજસ્ત હતું. આખા 6 ખંડમાં પણ એમના બાહુના બળ આગળ કોઈનું પણ આટલું જ ચાલે નહીં. એ ગમે હોય તે પણ એને હરાઈ શકે, એટલું બધું એમનું બાહુબળ હતું. એટલે એમનું નામ બાહુબલી હતું. ભરત ચક્રવર્તી પ્રથમ પુત્ર હતા, અને એમના પછી બાહુબલી હતા. ભરત રાજાને રાજ સોંપીને, બાહુબલીને પણ નાનું રાજ સોંપીને ઋષભદેવ ભગવાન દીક્ષા લઈને પ્રયાણ કરે છે જંગલમાં પોતાની સાધના માટે. અને ત્યાર પછી It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.